અરવલ્લી જિલ્લામાં થયેલા BZ કૌભાંડને મામલે CID ક્રાઇમે હવે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડને 1 વર્ષ પૂરું થયા પછી ₹22 લાખનું કમિશન મેળવતા 3 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા એજન્ટોમાં બાયડના ધર્મેન્દ્ર જયસ્વાલ, પાલનપુરના પ્રકાશ વેણ અને ઈડરના ભગવાન વૈરાગીનો સમાવેશ થાય છે. આ ત્રણેય પર આરોપ છે કે તેમણે લોકોના દસ્તાવેજોમાં ગડબડ કરીને કમિશનના રૂપમાં લાખો રૂપિયા કમાયા હતા. CID ક્રાઇમની તપાસ મુજબ BZ કૌભાંડનું નેટવર્ક માત્ર એક જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફેલાયેલું હતું. આ એજન્ટો દ્વારા ફોર્મલ પ્રક્રિયા અને યોજનાના નામે લોકોથી નાણાં વસૂલવામાં આવ્યા. હાલ CID ક્રાઇમે તેમની પૂછપરછ ચાલુ કરી છે. તપાસ દરમિયાન વધુ લોકોના નામો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં મોડાસાના કેટલાક એજન્ટો પણ CIDની રડારમાં આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે. આ કાર્યવાહીથી અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના વિસ્તાર સુધીમાં ચકચાર મચી ગઈ છે. CID ક્રાઇમ હવે આ કેસની જડ સુધી પહોંચવા માટે સક્રિય બની છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.